પાટડી તાલુકાનું માલણપુર ગામ છે। આ ગામ લગભગ 1300ની વસ્તી 1350ની વસ્તીમાંની સામે લગભગ 7,500થી 8,000 જેટલા વૃક્ષો છે। અને જે તમને દેખાય છે આ ઘણા સમયથી આ પ્રયાસો કરી ગામના યુવાનો, મહિલાઓ, વૃદ્ધો સાથે મળી અને આ વૃક્ષોનું જતન કર્યું છે। અને એનો મોટો ફાયદો એ છે કે અહીંયા રડ લગભગ નજીક જ છે અમારા, ત્યાં જે તાપમાન હોય એના કરતાં 2 થી 3 ડિગ્રીનું તાપમાન અહીંયા નીચું હોય છે અને ઠંડકનો અહેસાસ થાય છે। સવાર સાંજ અહીંયા બધા બુઝુર્ગો અને સાથે મળી અને બેસવાનો એક લાવો પણ મળે છે। પશુ પંખીને પણ આનો લાભ મળે છે। અને હવે આવનાર સમયમાં એટલે કે આ ચોમાસામાં ગામના યુવાનોનો એક સંકલ્પ છે, અમારા નવયુવાન સરપંચ દ્વારા આ કાર્યને આગળ વધારીને 1,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરી અને એનું જતન કરવાની જવાબદારી સામૂહિક રીતે લીધી છે। અને આવનાર સમયમાં આથીને પણ વધારે હરિયાળી બનશે એવી મારી અપેક્ષા છે। અને સાથે દરેકને એક સંદેશો આપું છું કે વૃક્ષ વાવશો તો આ ગ્લોબલ વોર્મિંગમાં આપણાને એનો લાભ મળશે અને વરસાદ, તાપમાન બધી જ રીતે આપણાને ફાયદો થશે। અમારા ગામમાં 1200-1300 માણસની વસ્તી ધરાવતું માલણપુર ગામ છે। રણના છેલ્લા કાંઠાના ગામડામાં છેલ્લા ગામમાં આવેલું છે। અત્યારે હાલ અમારા ગામમાં 8,000થી 9,000 ઝાડવા રોપણ જે થયેલું છે એમાં ટોટલ ઝાડવું ઉછરેલું છે અને જોરદાર આખા ગામે તન મન ધનથી મહેનત કરેલી છે। અને આજ પણ હવે પછીના સમયમાં અમે આવા બધા વિકાસના કામમાં અમારા ગામનું પ્રોપર ભંડોળ વત્તા સરકારે જે બજેટ આવતું હોય એ બધું ભેગું કરી અને ડબલ કરીને વાપરી અને સારો એવો વિકાસ અમે માલણપુરનો કરી રહ્યા છીએ। મને ગામે સમરથ સરપંચ બનાવ્યો છે। આજે માલણપુર ગામની અંદર વૃક્ષારોપણ ઘણું બધું કરેલું છે ઘણા ટાઈમથી, અને આ માલણપુર ગામના વડેલો, યુવાનો બધાએ મળીને કરેલું છે। અને ફોરેસ્ટ ખાતાએ પણ બહુ સહયોગ કર્યો છે, અમને બહુ સાથ આપ્યો છે એનો। અને સરકારે અલગ અલગ યોજનામાં કરીને અમને ગ્રાન્ટ પણ આપી છે। અને અહીંયા આપણે રણના લીધે તાપમાન અમારે વધારે હોય છે, તો તમે આવીને જુઓ તો 4 ડિગ્રી આજુબાજુમાં 3થી 4 ડિગ્રી ફેર પડતો હોય છે। અને માલણપુર ગામની અંદર વૃક્ષો વાવ્યા પછી કઈ રીતે એને સાચવવા, શું કરવું, કોઈ ઢોરા કોઈ ભાગી ના નાખે અથવા કોઈ તાર ફેન્સિંગ કરી ફરતી, અને પાણી પીવડાવવું એને ઉનાળામાં પાણી તો ફુવારાથી પાણી મૂક્યું છે ગામના ભેગા થઈને બધાએ, અને એ રીતનું જતન કરેલું છે। અત્યારે આપણે 1100-1200ની વસ્તી હશે, 8,000થી 7,000 વૃક્ષો છે આપણે। અમે એવું કહીએ છીએ લોકોને કે સરકાર ઘણો બધો આમાં ખર્ચો કરતી હોય છે, આપણે ખાલી મહેનત કરવાની છે અને વૃક્ષો વાવવાના છે। માલણપુર ગામમાં ઘણા બધા વૃક્ષો છે અને વૃક્ષોને વાવેતર કરીને તેનો ઉછેર પણ કરવો એ મહત્ત્વનો છે। માટે આગામી સમયમાં અમે ઘણા બધા વૃક્ષો વાવવાના છીએ, પણ એ વૃક્ષોના ઉછેર માટે ગામ લોકો, વડીલો, યુવાનોનો એવો સાથ સહકાર છે। અને બીજી વસ્તુ એ કે આપણે ઘણી જગ્યાએ એવું થાય છે કે વૃક્ષો તો આપણે વાવી દીધા પરંતુ તેનું જતનના જાળવણીના લીધે એનો ઉછેર થતો નથી। માટે આપણે ગમે ત્યારે વૃક્ષો વાવીએ તો એનો ઉછેર અને જતન કરી એ મહત્ત્વનું છે। અમારું ગામ રણકાંઠા નજીક હોવાથી અમારે તાપમાન 2 ડિગ્રી ઓછું રહે। સુરેન્દ્રનગરમાં જે તાપમાન હોય તેની સરખામણીમાં અહીંયા માલણપુર ગામમાં 2-3 ડિગ્રી ઓછું હોય છે તાપમાન। અને બીજી એ વસ્તુ હું એક જ સંદેશ આપું છું કે ગમે ત્યારે પણ આપણે વૃક્ષોનું વાવેતર કરીએ ત્યારે તેનું જતન, માવજત કરી એ ઉછેર થાય ત્યાં સુધી આપણે જવાબદારી એની રાખવી જોઈએ।